નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. હાલ જ્યારે ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે રેલવે તંત્રએ પ્રવાસીઓ માટે જુદી જુદી યોજનાઓ બહાર પાડી છે. ઠંડીને લઈને ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને 250 રૂપિયામાં ગાદલા, તકિયા અને ધાબળા ભાડે અપાશે. આ યોજના તમામ રેલવે મથકો પર ઉપલબ્ધ કરાવાઈ છે. હાલમાં ઠંડીનો પારો પણ ઉંચકાયો છે. જનજીવન પર તેની ભારે અસર પડી રહી છે, ત્યારે રેલવે તંત્ર પણ પ્રવાસીઓને સુવિધા આપી રહ્યું છે. તે એક હકીકત છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. જીયાપર ખાતે અખિલ કચ્છ ઓઢેજા સમાજ દ્વારા તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સમાજના ભાઈઓએ સાથે મળીને તકરીરનું આયોજન કર્યું હતું. સલીમ બાપુ હાજી, જહાંગીર શાહ, ગુલામ મુસ્તફા, હાજી હસન સાહેબે વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે રબારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તકરીબન 12 વર્ષ સમાજ એક સાથે રહીએ, તમામ સમાજો સાથે જોડાયેલી રહીએ એવો અમારી સમાજનો. હિન્દુ મુસ્લિમ બધા એક સાથે રહીએ અને તમામ સમાજોનો સહયોગ મળે. તમામ મુસ્લિમ બિરાદરોને જણાવવા માંગીએ છીએ કે અમે અમારા દાદા સાહેબ શાહદાના સાહેબનો જે આ પ્રસંગ ઉજવીએ છીએ તેમાં અમારી સમાજ એજ્યુકેશન માટે આવે, ભણવામાં ધ્યાન આપે એવો રીતે બધી સમાજોના સહયોગ અમને મળે છે. ભુજ એટલે કે કચ્છનું હૃદય. ભુજથી 7 કિલોમીટર દૂર ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર અચીજા સિટી. અહીં છે આકર્ષિત અને અતિ સુંદર ટેરેસ ગાર્ડન. આપના શરીરને તંદુરસ્ત રાખતી રમતો માટે છે બેડમિન્ટન કોર્ટ અને ટેનિસ કોર્ટ. તમારા તણાવને દૂર કરવા માટે છે સ્વિમિંગ પૂલ અને સ્પા. કચ્છ પાંજો કામણગારો, નેત યાદ અચ્છે પાકે બોરો. ખટેલા પરદેશ વગર નાય આરો, ને મોજ કેલા કચ્છ જેડો નાય કી ન્યારો. કચ્છ કહેકી વિસરાજે આઈ ઈત પ્યારો પ્યારો. વસ્યા ભલે પરદેશ में છતાં પ દિલ કરે કચ્છલા ધબકારો. માં આશાપુરા રાખે જેનું ધ્યાન, એવું આ કચ્છ જ્યાં છે અચીજા સિટી, જે કરશે તમારા સપનાઓને સાકાર. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12, કુકમા, ભુજ, કચ્છ. ઈમેલ info@achijacity.com, www.achijacity.com. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. નાની વિરાણીથી ધોળો સુધીના માર્ગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની બૂમ ઉઠવા પામી છે. હાલ જ્યારે ભારતના વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે જૂના રોડ પર લીપાપોતી કરીને નવો રંગ લગાવવામાં આવે છે. ધોરીમાર્ગ પર 4 થી 5 ફૂટના ખાડા થઈ ગયા છે. જ્યાં પુલની જરૂરિયાત છે ત્યાં પાઇપ ગોઠવાયા છે. લાખો રૂપિયા ખર્ચ કરાઈ રહ્યા છે. મીઠી ખેરના ઝાડનો જળ મૂળથી નાશ કરી દેવાયો છે. આ બાબતે તપાસ કરાય તે જરૂરી છે. મારું નામ છે હીરાજી યશોદા, સરપંચ રતનગઢ ગ્રામ પંચાયત મોટી ગોદિયાલ. બસ એમ સાહેબ કહું છું, આ જે રોડ અત્યારે જે કામ ચાલુ છે આ તો બહુ ખરેખર ખોટો છે. કારણ કે રેતી બાજુમાં ફેંકાય છે, રેતી છે સાહેબ, અને બાજુમાં ખાડા થાય છે. ખરેખર
માટી સારી માટી પાસે છેટેલી ખરી તો રોડ મજબૂત થાય. અને આ સાલ શું હું પોતે સાહેબ કાલ પડી ગયો અહીંયા હોન્ડાથી જતો હતો નીચે ઉતરી મારી હોન્ડા પડી ગઈ. અને અત્યારે શું છે આ રોડ પર જે છે આ ટ્રાફિક ઘણી છે. આજે સફેદ રન જાય છે બધી એમાં 24 કલાક બહુ ટ્રાફિક હોય છે. તો આ રોડ ડબલ થવાની જરૂર છે. ઘણો ટાઈમથી કહે છે ભાઈ આ દોરિયાથી કરી વિરાણી ફાટક સુધી ડબલ રોડ થાય છે પણ રોજ આમ જોઈએ છે આમાં રોજ જવાનું થાય બહુ રોજ પેપરમાં જ્યાં ખોટી આવી છે કે રોડ થાય છે રોડ વ્યવસ્થા હજી કાંઈ નથી થયો. ખરેખર તો હમણાં જે આ રોડનું કામ ચાલે છે એ વ્યવસ્થિત કામ ચાલે. અને જે અમુક ખોટા બિલો બનાવીને સાહેબ પાસ કરે છે. સાહેબને બી પહેલાં બે ફોન કર્યો સાહેબ નતા આવે એમ છે કે સાહેબ હું પોતે અહીંયા ઊભો છું GC 5-6 ચાલુ છે રેતી ફેંકાવે છે. મેં કહું હમણાં મૂકું છું અને બંધ કરાવું છું તે સાંજથી બંધ કરાયો. પછી પદ્મસિંહ જે જિલ્લા કામ બાંધકામના ચેરમેન માજી ચેરમેન છે એને જ્યારે બંધ કર્યા બધા ભેગા થયા તો અહીંયા ખરેખર સાહેબ પોતે બધા નથી દેતા. બહુ ભ્રષ્ટાચાર છે. કામગીરી ચાલુ કરવામાં આવી છે પટડી ભરવાની, બરોબર છે. તો આ રોડમાં પટડીના જ્યાં માટી નાખવાની હતી, માટી મોરમ નાખવાની હતી, તેના બદલે ખાલી આ સાઈડમાં ખાડા ખોદી અને ધૂળ જ નાખે છે, બરોબર છે. અને આ મીઠા ઝાડ છે, ખેર છે, એનો સૂથવારી નાખ્યો. આ ઝાડને ઉછેર કરવા માટે ખરેખર 25 વર્ષ લાગે છે. અને આવા ઝાડો મીઠા જ્યાં આવા બાવરો કાપવામાં આવે નડતા જે ઝાડ નડતા નથી એવા ઝાડોને કાપી અને નાશ કરે છે. આપણે લખપત આવીએ છીએ. લખપતથી આપણે લોરિયા ફાટક જે આપણે ઢોરડો રોડ જાય ત્યાં સુધી આ જોડતો રોડ છે. તો અત્યારે ઇમરજન્સીમાં એકદમથી રોડ ઉપર પટ્ટા લગાવે છે જે આપણે સાઈડના પટ્ટા આવે સફેદ બે. તો રોડમાં એક પૈસાનું કામ નથી, એમને પટ્ટા બનાવવાનું કોઈ કારણ નથી રહેતું. પછી સફેદ પિલર જ્યાં નથી એ અત્યારે ઇમરજન્સી ક્યાં ખોલીને એને પીછો લગાવવામાં આવે છે. પછી ક્યાં નથી તીર મારેલા કે આપણે છારીટન જવા માટે, ધીણોધર જવા માટે, કે થાનમાં કે ઢોરડો જવા માટે, કે આ ઇમરજન્સી મિલિટરીનો પણ રોડ છે. અને સાઈડો જ્યાં ધોવાઈ ગયેલી છે એને બિલકુલ રેતી નાખવામાં આવે છે. એવી જ રીતે આ જે પુલમાંથી આપણે ઊભા છીએ અહીંયા બિલકુલ પાણીની આવ નથી. આ સામે દેખાય નાનું એવું તળાવ છે. એ તળાવ જો વરસાદ પડે તો ભરાય તો કંઈ ઓગને કંઈ ન ઓગને. તો અહીંયા કને ઓછામાં ઓછો 70-80 લાખનો પુલ બનાવવામાં આવ્યો છે. એ બિલકુલ ખોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ખરેખર આગળ એક ગંગાજી કરી છે. એ ગંગાજીનો પુલ વરસાદ પડે ત્યારે 3-3 દિવસ સુધી રસ્તો બિલકુલ બંધ રહે છે. એટલું પાણી આવે છે. તે ઉમાં બિલકુલ નાલા રાખવામાં આવ્યા છે અને એનામાં કામ કરવામાં આવતું નથી. જ્યાં જરૂર નથી અહીંયા કરે છે અને જરૂર છે અહીંયા નથી કરતા. એટલે મોટામાં મોટો આ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ઓફિસર દ્વારા. અને જે કામ રાખે છે અત્યારે 7 થી 8 JCB ચાલુ છે, બાજુમાં રેતી નાખીને ઉપાડી અને નાખે છે. તો એના કારણે ટુરિસ્ટો આવે છે એ હોન્ડાવાળા જે આવે છે એ બિચારા ઘણા પડી જાય છે, એક્સિડન્ટ થાય છે. સખત કહેવાનું છે આ સાઈડના આકાર પાંચાળાના જે સરપંચો છે, હું જિલ્લા પંચાયત માજી ચેરમેન છું બાંધકામ, અમારું કહેવાનું ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. મોરમ સાઈડમાં રેતીની મોરમ પડવી જોઈએ. મોરમ પડે જેનાથી રોડ કઠણ થઈ જાય, કોઈ એક્સિડન્ટ ન થાય અને સારું કામ થાય, સરકારી પૈસા લેખે લાગે. એ જ અમારું કહેવાનું છે. જય શ્રી સ્વામિનારાયણ. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सब्जी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી જેવી કે ફૂલ સેટ, પેન્ડલ સેટ, પર્લ ડોકિયા, સ્વામિનારાયણ કંઠી, નાઇસ મંગળસૂત્ર, ચેઇન, બ્રેસલેટ, લેડીઝ જેન્ટ્સ વીટી, નાઇસ પેન્ડલ, ફેન્સી બાલી, બંગડી તથા અનેકવિધ વેરાયટીઓ. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. અને લ્યો આવી ગઈ ટાઈમ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. લોખંડી પુરુષ તરીકે જાણીતા અને 500 થી વધારે રજવાડાઓને અખંડ ભારતમાં જોડીને
ભારતની આઝાદીની ઇમારતમાં પાયાના પથ્થર તરીકે જેમનું નામ છે તે સરદાર વલ્લભભાઈ પટેલને 66મી પુણ્યતિથિ કોટી કોટી વંદન. આઝાદી બાદ અને આઝાદી પહેલા મા ભૂમ માટે, ભારત માટે પોતાના જીવનની આહુતિ આપી દેનાર સરદાર વલ્લભભાઈ પટેલ 31 ઓક્ટોબરના 1875માં જન્મ લઈને સતત 75 વર્ષ સુધી ભારત માટે જીવનાર સરદાર વલ્લભભાઈ પટેલની દેશભક્તિ સાંભળી એમના જ શબ્દોમાં. हैदराबाद के मसले को सुलझाने के लिए ये एक नया प्रपोजल है. मैं चाहता हूं कि आप इस पर एक नजर डाल लें. इसे मैं किसी भी हालत में नहीं मान सकता. हैदराबाद को स्पेशल स्टेटस देने का सवाल ही कहां उठता है. आपको अगर मंजूर नहीं तो बात यहीं खत्म होती. सरदार, मुझे पूरा भरोसा है कि आप जल्दी ठीक हो जाएंगे और लंबी उम्र पाएंगे. आपने जो हमारे काम में साथ दिया है उसका मैं शुक्रगुजार हूं. आप जा रहे हैं, शायद दोबारा मुलाकात न हो, लेकिन इस मुश्किल दौर में जो आपने हमारे लिए किया है उसका बदला तुम कैसे चुकाएंगे. सरदार, आप तो इनकार कर चुके थे. निजाम का दिमाग एक जगह पर ठहरता नहीं. वो इस समझौते पर भी दस्तखत नहीं करेगा. वो इसे अप्रूव कर चुके हैं सरदार. वो वाइसरॉय के दबाव में आकर, क्योंकि वाइसरॉय की इच्छा ये है कि वो लंदन जाए उसके पहले हैदराबाद की समस्या हल हो जाए. रिजवी होने नहीं देगा, क्योंकि इस समझौते के लागू होते ही रिजवी और उसके गुंडे सत्ता से बाहर हो जाएंगे. रिजवी निजाम को कभी दस्तखत नहीं करने देगा. और अगर उसने दस्तखत कर दिए तो राजनीति में कभी कभी खतरे भी उठाने पड़ते हैं, लेकिन बापू के शब्दों में कहूं तो मेरी आत्मा की आवाज ये कहती है कि निजाम दस्तखत करके मुझे धोखा नहीं देगा. બીએનબી સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંઢાઈ. મોબાઈલ નંબર 77 સેઘાણી 98 791 20 465. કપિલ સેંઘાણી. મોબાઈલ નંબર 99 095 39 370. માંડવીની સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી સ્ટાફની મહત્વની જગ્યાઓ ખાલીખમ છે, જે પૂરવામાં આવે તે જરૂરી છે. બંદરી શહેર માંડવી ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં તબીબો, સ્ટાફ નર્સ, ક્લાર્ક, કમ્પાઉન્ડર, પટાવાળા સહિતની જગ્યાઓ ખાલી છે. અવારનવાર આ પ્રશ્ને આરોગ્ય તંત્રને રજૂઆતો કરાઈ છે, તેમ છતાં ધ્યાન દોરવામાં આવતું નથી. આ બાબતે તાત્કાલિક અસરથી જગ્યાઓ પૂરવામાં આવે તો કામમાં પણ સરળતા થશે, તેમજ દર્દીઓને પણ સારી સેવા મળી શકશે. હું ડૉક્ટર નિરંજન બી રાવલ. મારી સ્પેશિયાલિટી એમડી એનેસ્થેસિયાની છે. હું પોતે અહીંયા એનેસ્થેટિસ્ટ તરીકે પણ કામ આપું છું, સેવાઓ આપું છું, અને પોતે અત્યારે અધિક્ષક વર્ગ 1 તરીકે મારો હોદ્દો છે. સ્ટાફમાં જે ઘટ છે એ જોવા જઈએ તો વર્ગ 1 અને વર્ગ 2માં અત્યારે ઘટ છે. વર્ગ 1ની આપણા પાસે અહીંયા 10 જગ્યાઓ મંજૂર થયેલી છે 2010થી, પણ અત્યારે જોવા જઈએ તો વર્ગ 1માં 3 જગ્યાઓ ભરેલી છે અને 7 જગ્યાઓ ખાલી છે. એમાં બધી સ્પેશિયલિસ્ટની જગ્યાઓ ખાલી છે. ધારો કે અહીંયા કોઈ એવો કેસ આવે કે જે ફિઝિશિયનની જરૂરત હોય, અથવા હાડકાના ડૉક્ટરની જરૂરત હોય, અથવા આંખના ડૉક્ટરની સ્પેશિયલિસ્ટની જરૂરત હોય, તો એ અત્યારે અમારા પાસે જગ્યાઓ ભરેલી ન હોવાને કારણે એ શિફ્ટ કરવાની જરૂર પડે છે. સ્ટાફ ઘટ માટે એક તો અમારા ડિપાર્ટમેન્ટ જે ખાતાના વડા હોય એમાં અધિક નિયામક શ્રી આરોગ્ય અને અધિક નિયામક શ્રી તબીબી સેવાઓ, એ બંનેને અમે લેખિતમાં રજૂઆત કરેલી છે. વિભાગીય કક્ષાએ પણ અમે જે રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી હોય એમને રજૂઆત કરેલી છે.
અને જ્યારે અહીં સ્થાનિકે મિટિંગ હોય છે, લોક દરબાર હોય છે, ત્યારે માનનીય રાજ્યમંત્રી શ્રી તેમજ માનનીય ધારાસભ્યશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે. આશાપુરા ન્યૂઝનો આભાર માનું છું કે તેઓએ આ બાબતે ચિંતા સેવી છે અને જો શક્ય હોય તો અમારો અવાજ આગળ સુધી પહોંચાડે, સરકાર સુધી પહોંચાડે તથા જે જગ્યાઓની ઘટ છે તે જગ્યાઓ જો ભરાઈ જાય તો આ હોસ્પિટલ ખૂબ સારી સેવાઓ ભવિષ્યમાં આપી શકે એવો એનો સ્કોપ છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તેમાં કચ્છી પ્રજા લૂંટાઈ રહી છે. આધાર કાર્ડ નિઃશુલ્ક બનાવવાની યોજના છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો આધાર કાર્ડના રૂપિયા 150 થી માંડીને રૂપિયા 200 લઈ રહ્યા છે, જે નિયમની વિરુદ્ધમાં છે. આ બાબતે તપાસ કરીને આવા લેભાગુ તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. જી સાહેબ, કયા ગામથી આવો છો? અમારાથી. શેના માટે આવ્યા છો? આધાર કાર્ડ માટે. કેટલા વાગે આવ્યા છો? 9 વાગ્યાથી. 9 વાગ્યાથી આવેલા છો? હા. કેમ હજી નથી નીકળી? હજુ નથી નીકળ્યો. કેમ? અંદર સાહેબ એવું કે છે કે રજા પર છે. 9 થી 12 વાગ્યા સુધી આવેલા છીએ. અમારા ગામથી આવ્યા છીએ, અહીંયા મળીએ છીએ તો એવું કે છે કે સાહેબ રજા પર છે. અમારા 6 મહિના થયા, આધાર કાર્ડ હજી નથી આવ્યા. 80 રૂપિયા લઈ લીધા છે. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં, જે ભારે ક્ષારવાળા પાણીને બનાવે છે ક્ષારમુક્ત. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો તમે પણ આજે જ ઉઠાવો અમારો લાભ ને મેળવો અનેક લાભ. ભારે પાણી એ છે ખેતીનો દુશ્મન. કોઈ સાર સંભાળ ખર્ચ નહીં, 5 વર્ષની વોરંટી. રિઝલ્ટ ના મળે તો પૈસા પાછા. તો નોંધી લો અમારું સરનામું. જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. હેડ ઓફિસ C/5/28, સેક્ટર 18, સિડકો કોલોની, ન્યૂ પાનવેલ, મુંબઈ. મોબાઈલ નંબર 7506474532. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો? અહીંના સુરલબીટ વિસ્તારમાં ચારે તરફ ગંદકી ફેલાઈ છે. સફાઈ ન થવાને કારણે કચરાઓ જોવા મળે છે. ગટર લાઈનો પણ ચારે તરફ ઉભરાય છે. સ્થાનિકો રજૂઆતો કરીને થાક્યા છે, પણ નિરાકરણ થતું નથી. લોકો પ્રાથમિક સુવિધા ઈચ્છી રહ્યા છે, જે માટે જવાબદારો સમસ્યા નિરાકરણ કરાવે તે જરૂરી છે. પાંચાણી નગરના રહેવાસી છીએ. અમારી ઘરની બાજુમાં કચરો ફગાવવામાં આવે છે, એનું પંચાયત કોઈ ઉકેલ નથી કરતી. એનો અમે જાણ કરવા ઈચ્છીએ છીએ કે એનો ઉકેલ કરે. અને ગાયો પણ કચરા ખાય છે, મચ્છરનો બહુ ત્રાસ છે, એનો કંઈક નિકાલ કરવામાં આવે. ડેન્ગ્યુ જેવી રોગો પણ થાય છે, એનો કાંઈ નિકાલ કરવામાં આવે તો અમારા માટે સારું છે. અમારા પાંચાણી નગરમાં આવી ગંદકીના હિસાબે ડેન્ગ્યુના અને ગંદકીના હિસાબે ડેન્ગ્યુના કેસ પણ આરોગ્ય ખાતામાં અમે તપાસ કરતા બીજા ક્રમાંકે આવેલ છે. નખત્રાણા, સુરલબીટ વિસ્તાર, પાંચાણી વિસ્તારમાં લાઇટનો બહુ પ્રોબ્લેમ છે. અત્યારે અમે લોકોને બધે સદસ્યને બધે કંઈ જાણ કરીએ છીએ તો લાઇટ અમને અત્યારે 2 મહિનાથી બંધ છે. ચૂંટણી હતી ચાલુ, ત્યારે ચૂંટણીના દિવસ 4 દિવસે ચાલુ હતી, પછી બંધ કરી નાખી છે. અત્યારે પણ અમે ગયા હતા રજૂઆત કરવા, ત્યાં પણ લાઇટ અમને હજી ચાલુ નથી અમારી. બરાબર છે. સુરલબીટ વિસ્તાર, પાંચાણી વિસ્તારમાં 2માં રાતના માણસોને બહુ તકલીફ પડે છે.
नखत्राणा सुलूल बीट रोड लाइट और पांचाणी विस्तार में लाइट बंद वारंवार रजू करी है, बंद पड़ी है रोड लाइटो। ડોક્ટર ધ્વનિત પી દવે એમડી ન્યુરો સાયકેટ્રિસ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ મગજ જ્ઞાન તંતુ માનસિક બીમારી અને વ્યસન મુક્તિનું કચ્છનું એકમાત્ર સારવાર કેન્દ્ર. મગજની તકલીફ, દરેક પ્રકારના માથાના દુખાવા, તાણ, વાય, ખેંચ, આચંકી, જાતીય રોગ તેમજ મનોજાતીય રોગ, દારૂ, ડેડા, તમાકુ, બીડી, સિગારેટ, ભાંગ, ચરસ, ગાંજો, અફીણ, અલ્પ્રેક્સ ગોળી, ક્લોનાઝેઆમ ગોળી તેમજ અન્ય નશાકારક દવાઓના વ્યસનો છોડાવવાનું એકમાત્ર વ્યસન મુક્તિ કેન્દ્ર. ઈસીટી, મગજની શેક સારવાર વગેરે માટે એક જ આધુનિક સારવાર કેન્દ્ર. દીપ માનસિક આરોગ્ય સારવાર હોસ્પિટલ, જય ભારત રેડિયોવાળી ગલી, જનરલ હોસ્પિટલ સામે, લોટસ કોલોની, ભુજ, કચ્છ. ફોન નંબર 8460366595 9712693355. નખત્રાણાના સુરલબીટ વિસ્તારમાં સમસ્યાઓનો ધોધ વહી રહ્યો છે. નિરાકરણ ક્યારે થશે તે જોવાનું રહ્યું. પ્રાપ્ત થતી વિગતો મુજબ નાગર ચકલાના ટાંગા સ્ટેન્ડ પાસે આવેલી મૂતરડીની સફાઈ થતી નથી. પરિણામે દુર્ગંધ આવે છે. સ્થાનિક વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. અવારનવાર રજૂઆતો કરાઈ છે પણ જવાબદારો જાગતા નથી, જે બાબત યોગ્ય કહી શકાય નહીં. મૂતરડીની નિયમિત સફાઈ થાય તે જરૂરી છે. આ ટાંગા સ્ટેશનનો વિસ્તાર છે અને 4 એરિયા વચ્ચે આ એક જ મૂતરણી છે અને અહીંયા સફાઈ થતી નથી અને વારંવાર અરજી દીધી તે છતાં કોઈ આવતા નથી. માગણી છે કે અમે ચાલુ કરવા દેશું નહીં અત્યારે, અને જ્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધી અમે આવી રીતે બંધ રાખી દેશું. રાજેશભાઈ ગઢવી, એડવોકેટ. અહીંયા અમારી જે મૂતરણીની વારંવાર અહીંયા તકલીફ છે. અવારનવાર લેખિત મૌખિક અમે રજૂઆતો કરી છે, તેમ છતાં એનો નિવેડો આવતો નથી એમ. એટલે આજે તમે જોઈ શકો છો અહીંયા આ આજુબાજુના જે ધંધાર્થી છે ને કેટલી અગવડ પડે છે. આજે એની ગંદકીના કારણે અહીંયા જે ધંધાવાળા છે એ કામે નથી કરી શકતા એમ. એટલે અમારી માંગણી છે કે દરરોજ આની સાફ સફાઈ થાય અને વહેલી તકે આનો કાંઈક નિવેડો આવે એવી અમે આશા રાખીએ છીએ. ભુજ શહેરના વોર્ડ નંબર 6 ખાતે આવેલી જાહેર મૂતરડી સાફ ન કરાતી હોવાની રાવ ઉઠવા પામી છે. આજે ભુજ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી હતી. ભુજ નગરપાલિકાનું સુકાન પદ ભાજપના અશોક હાથીને સોંપ્યું છે, જ્યારે ઉપપ્રમુખના પદ માટે સુશીલાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે. આ વખતે ભુજ નગરપાલિકાના પ્રમુખ પદ માટે SC/ST સીટ માટે આરક્ષિત રાખવામાં આવી છે, જેથી ભાજપના એકમાત્ર SC/ST સીટ વિજેતા ઉમેદવાર અશોક હાથીને ભુજ નગરપાલિકાના પ્રમુખ માટે દાવેદાર હતા અને તેમને જ ભુજ નગરપાલિકાનું સુકાન પદ મળ્યું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે સુશીલાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે. આ વખતે ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 29 ઉમેદવારો વિજય બન્યા હતા, જ્યારે કોંગ્રેસના 15 ઉમેદવારો ચૂંટણી જીતી શક્યા હતા. હવે શું ભુજ શહેરની સમસ્યાઓ હલ થશે કે કેમ તે એક સવાલ છે, પરંતુ નવનિયુક્ત પ્રમુખે આશા વ્યક્ત કરી છે કે તમામ પ્રાથમિક સુવિધાઓ હવે ભુજ શહેરને મળશે. આજરોજ ભુજ નગરપાલિકાની નવી બોડીની વરણી થઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખની એક ખુશીની લાગણી વ્યક્ત કરું છે કે એક ભારતીય જનતા પાર્ટીએ એક મારા ઉપર બહુ મોટી જવાબદારી સોંપી છે ભુજ શહેરનું કામ કરવાની, અને ભુજ શહેરનો પ્રથમ નાગરિક તરીકે હું મારી જે સેવા છે અને જે નેમ છે એ પૂરી કરીશ, અને ભુજમાં જે નાની મોટી સમસ્યાઓ છે એને પહેલું ધ્યાન આપીશ અને પૂર્ણ કરીશ. સમસ્યામાં તો રૂટિનમાં જીવન જરૂરિયાતમાં તો ખાસ કરીને પાણી, સફાઈ, લાઇટ અને ગટરની વ્યવસ્થાનો ખાસ તેને પ્રાયોરિટી આપવામાં આવશે. જીવન જરૂરિયાત વસ્તુ મેન એ છે. અત્યારે બંદરે શહેર માંડવીની ભૂતળાવાડીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભૂતળાવાડીમાં વૃક્ષોનું વાવેતર કરાયું હતું. માંડવી ડીશ કેબલ એન્ટેનાના આગેવાન નવીનભાઈ જોશીએ સરદાર પટેલના જીવન ચરિત્ર વિશે સમજણ આપી હતી. તેઓએ લોખંડી પુરુષના જીવન પર વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. આ તકે માંડવીના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજે અહીંયા કને માંડવી વિસ્તારમાં ભૂતળાવાડી છે એમ ઓળખાય છે, એ નામનો સોસાયટી ઓળખાય છે. તો અહીંયા કને અગાઉ પહેલા 44 વર્ષના જૂના 3 ઝાડ અમુક માણસો પોતાના અંગત સુખ કાર્ય માટે કાપી નાખવામાં આવ્યા હતા. તો પછી અમારી બાજુમાં જે આ લોકો અહીંયા કને બહારથી વસે છે, કેન્યા વગેરે ત્યાં વસે છે, કલ્યાણજીભાઈ વગેરે, એને બહુ હૃદયમાં દુઃખ થયો કે આ ઝાડ કેમ કપાઈ ગયા.
પછી એણે પોતાની હિંમત અને પોતાની ભારત પ્રત્યેની ભાવના, પોતે કેન્યા વસે છે, ત્યાંના જ નાગરિક છે. પછી અહીંયા આગળ એક સાર્વજનિક જગ્યા છે, તો એણે કીધું, મને ફોન કર્યો કે નવીનભાઈ આપણે થોડા વૃક્ષ અહીંયા વાવીએ જેથી કરીને ક્લાઇમેટ સારું થાય અને એક ઝાડની જગ્યામાં આપણે 10 ઝાડ કે 50 ઝાડ બીજા વાવી નાખીએ. તો એણે મને હિંમત આપી, એણે થોડો ખર્ચ કર્યો, પોતે પૈસાદાર માણસ છે એટલે હિસાબે થોડો અહીંયા કને આપણી ગોઠવણ કરી લીધી છે. આજુબાજુના વિસ્તારવાળા પણ ખુશ થઈ ગયા અને અહીંયા કને આપણો જે અભિયાન હતો, જે આપણે ઝાડ કપાઈ ગયા હતા તેનો આપણે ઉઠમણો બી કર્યો હતો. તેની જગ્યામાંથી હવે એ ઝાડને આપણે સાક્ષી મૃત ઝાડને કીધું હતું કે તું ચિંતા ન કર, હજી એવા 4 માણસો એવા છે સમાજની અંદરમાં કે તારા વંશોને ઉત્પન્ન કરવા માટે એ ઝાડની ડાળીઓ પાસે અહીંયા આપણે વાવીએ છીએ અને કલ્યાણજીભાઈનો સંપૂર્ણ મને સપોર્ટ છે અને એને હિસાબે ઝાડ વાવીને અહીંયા આપણે 150 થી 200 એના ઉપવનમાં આજે સરદારજીની પુણ્યતિથિ છે તો સરદાર ઉપવન નામ આપશું એમ કલ્યાણજીભાઈ એમ કીધું કે સરદાર ઉપવન આપો. એ પોતે પટેલ છે ને. આમ શકુરભાઈ મેમણ સીમા પરિવાર માંડવી. આજે સરદાર વલ્લભભાઈ પટેલજી પુણ્યતિથિ જે ડી ખરેખર ખુशी जी ॻाल्हि हिकिड़ी है जेको उपवन जेको सार्वजनिक जॻह जे अंदरि उपवन नवीनभाई जे साथ सहकार અને કલ્યાણજીભાઈ जेको ई केनिया वसाए था એની जेको 2 शब्द बोलिया અને એની જેવી લાગણી જેકો ॾिठी તો ખરેખર મૂકી લાગો છે. પણ ખરેખર એ વસ્તુ પાકે જરૂરી છે કારણ કે થોડો ટાઈમ પહેલા જે આંકડા 40 વર્ષ પહેલા જે આંકડા 2 વર્ષ કપાઈ ગયા તો પક્ષી વિચાર કર્યો છે ભાઈ અસાંजा આસિયાન આપણે કેડા લેવા. તો ખરેખર આજે એ પર્યાવરણ વિશે પાકે બહુ જાગૃતિની જરૂર છે. આજે સહજાનંદ નગરમાંથી આપણે એક સાર્વજનિક પ્લોટ આવેલું છે. ઘણા સમયથી પ્લોટ એ બંધ હતો. અત્યારે પોઝિશન એવી છે એમાં બધા નાના મોટા વૃક્ષો ઉગી નીકળ્યા છે. પણ હાલે આપણે એ વૃક્ષો જે છે એ મોટા વૃક્ષો થાય એના માટે આપણે એક નાનો મોટો અભિયાન છેડ્યો છે નવીનભાઈ જોશી માંડવી ડીસમાંથી, તેમજ આપણે સામાજિક કાર્યકરો અને તેમજ હું માનવ અધિકારથી જયેશભાઈ ગોસ્વામી બધા ભેગા થઈને અમે એક અભિયાન છેડ્યો છે. આ અભિયાનમાં એવું છે કે આજે આ અભિયાનમાં અમે જોડાયેલા તો એમાં અમારે ખાસ એ જોવા મળે છે કે માનવ અધિકાર ફક્ત અને ફક્ત માનવ અધિકાર પૂરતો જ નથી. માનવ અધિકારમાં એક પર્યાવરણ પર આવી જાય છે કે પર્યાવરણ વૃક્ષો માટે તેમજ બધા આપણે જંગલ છે એને બચાવવા માટે એ અભિયાન ચાલુ જ છે અમારો. આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.